હવામાન વિભાગ દ્વારા દીવ, દમણ અને દાદરાનગર હવેલી સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને ગ્રીન એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્ર, કચ્છ વિસ્તારમાં મોરબી અને જામનગર જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર અને કચ્છ જિલ્લામાં હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેવાની અથવા તો વરસાદની ખૂબ ઓછી શક્યતા દર્શાવવામાં આવી છે. સાથે જ હવામાનમાં આવેલા આ અચાનક પલટા પાછળ એક ટ્રફ સિસ્ટમ અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન જવાબદાર હોવાનું જણાવાયું છે. એક ટ્રફ ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશથી ઉત્તર ગુજરાત સુધી સક્રિય છે, જ્યારે બીજી સિસ્ટમ સાઉથ ઇન્ટિરિયર કર્ણાટકથી મરાઠવાડા સુધી ફેલાયેલી છે, જેથી આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં અંદાજે 2 થી 3 ડિગ્રી सेल्सियस સુધી ઘટાડો થઈ શકે છે. मैक्सिमम मिनिमम टेम्परेचर का बात करें तो इसमें कोई बड़ा बदलाव नहीं है अगले 7 दिन के लिए. और अहमदाबाद में आज पार्टली क्लाउडी स्काई रहने का पूर्वानुमान है और जो मैक्सिमम टेम्परेचर 36 डिग्री सेंटीग्रेड और मिनिमम टेम्परेचर जो है 20 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. कोस्टल क्षेत्र में अभी जो पवन का दिशा रहेगा, उत्तर गुजरात के जो तटीय क्षेत्र है इसमें पवन का दिशा रहेगा नियरली उत्तर पश्चिम से पवन चलने का पूर्वानुमान है. स्पीड जो रहेगा 15 से 20 नॉट. और सौराष्ट्र साउथ गुजरात रीजन का जो तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर, उसका जो स्पीड रहेगा 15 से 20 नॉट.